હેલો એન્ડ વેલકમ બેક માય ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 4 છે, એની અંદર જાતીય સંક્રમિત ચેપ જે છે એના માટે વાત કરવાના છે. મેઇનલી જોઈએ તો આપણે આ ચેપ્ટરની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્ય રિપ્રોડક્ટિવ હેલ્થ છે એને લઈને વાત કરીએ છીએ. તો રિપ્રોડક્ટિવ હેલ્થને લઈને જ્યારે વાત કરીએ છીએ ત્યારે ચોક્કસ રીતે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ એટલે કે જાતીય સંક્રમિત ચેપ અથવા તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે એસટીડી છે એમના માટે આપણે ચોક્કસ રીતે વાત કરવી જોઈએ. બરાબર, કારણ કે અલ્ટિમેટલી એવું કહી શકાય કે જો કોઈ પણ જૂથના લોકો છે એમની અંદર STI ઓછા પ્રમાણમાં છે તો એ વ્યક્તિઓનું જૂથ પ્રજનનિક સ્વાસ્થ્યની બાબતમાં આગળ પડતું છે એવું કહી શકાય. બરાબર, તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે એની અંદર ઘણા બધા નામ તમે અત્યાર સુધી સાંભળી ચૂક્યા હશો. એડ્સ છે, પછી બેક્ટેરિયા દ્વારા થતા ડિઝીઝીસ છે, પછી એની અંદર ખાસ કરીને જોઈએ તો હિપેટાઇટિસ B છે. બરાબર, અને આની જેવા ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, આવા ઘણા બધા અનેક ડિઝીઝ જે છે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થતા હોય છે, એટલે કે જાતીય સમાગમ દરમિયાન ટ્રાન્સફર થતા હોય છે. અને આવા પ્રકારના ડિઝીઝ જે છે એમનાથી કેવી રીતે બચી શકાય કે આવા પ્રકારના ડિઝીઝ છે એ કેવી રીતે થવાની શક્યતાઓ છે અને જો થાય તો એના નિદાન અને સારવાર માટે શું હોઈ શકે એના માટેની આપણે ઇન્ટ્રોડક્શન આ ચેપ્ટરની આ ટોપિકની અંદર લેવાના છીએ. ઓકે, હવે સૌથી પહેલાં તો એ વાત કરવી પડે કે જાતીય સંક્રમિત રોગો શું છે અને કેવી રીતે એ ફેલાય છે. તો કે અહીંયા વાત કરી છે આપણે, જો ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તો તેવા સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ અથવા તો સમાગમને લગતા રોગો એટલે કે વેનેરિયલ ડિઝીઝ VD તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો એને બીજું નામ આપીએ છીએ આપણે પ્રજનન માર્ગનો ચેપ એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે RTI તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, 3 નામ તમારી સામે આવ્યા છે જેના ઇંગ્લિશ અને ગુજરાતી નામ બંને યાદ રાખવા જરૂરી છે. પહેલું તમને આપ્યું છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, બીજું તમને અહીંયા આગળ આપ્યું છે સમાગમને લગતા રોગો એટલે કે વેનેરિયલ ડિઝીઝ VD, અને ત્રીજું આપ્યું છે પ્રજનન માર્ગમાં ચેપ એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ RTI. બરાબર, આ વસ્તુ છે તમારે યાદ રાખવી જરૂરી છે. ઓકે, હવે ચોક્કસ રીતે આપણે સાંભળેલા હોય એવા ઘણા બધા પ્રકારના ડિઝીઝ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ છે ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમિડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમિનાઇસિસ, હેપેટાઇટિસ B, અને તાજેતરમાં સૌથી વધારે જો ચર્ચામાં હોય અને જેના માટે આપણી પાસે કોઈ પણ એવા મેજર ઇફેક્ટિવ ઇલાજ નથી, સારવાર નથી, એવા પ્રકારના ડિઝીઝ કહીએ કે જેની આપણી પાસે અત્યારે કોઈ પણ વેક્સિન, રસીઓ અવેલેબલ નથી, તો HIV વાયરસ વડે થતી એઇડ્સનો ડિઝીઝ જે છે એ સૌથી વધારે હાઇલાઇટ થયેલો છે. બરાબર, ઓકે, વાત કરીએ ધીરે ધીરે કરતાં બધા જ જે ડિઝીઝ છે એમના માટે. ઓકે, સૌથી પહેલાં વાત કરવાની છે આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન જે છે એમાં સૌથી વધારે ખતરનાક હોય એવો એક ડિઝીઝ છે જેને આપણે કહીએ છીએ HIV. હવે HIVનું ફૂલ ફોર્મ છે ઘણી બધી વાર એક્ઝામની અંદર પૂછાતું હોય છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. બરાબર, આ વાયરસનું નામ છે અને HIV જે છે એ એક પ્રકારે વાયરસ છે જેના વડે મનુષ્યની અંદર એઇડ્સ નામનો રોગ ઉત્પન્ન થાય છે. ઓકે, હવે HIV છે એનું ફૂલ ફોર્મ આપણે જાણી લીધું, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. એના વડે જે રોગ મનુષ્યની અંદર થાય છે એનું નામ પણ જાણી લઈએ. એઇડ્સ જેને કહીએ છીએ આપણે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. બરાબર, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. હવે હકીકતમાં જોઈએ તો એક્વાયર્ડ એટલે શું થાય તો કે આપણને વારસાગત રીતે નથી મળતું, પણ આપણે જે રોગકારક સજીવો છે એ આપણા સંપર્કમાં આવે, આપણા શરીરના સંપર્કમાં આવે અને એના પછી જે આપણે ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા મેળવીએ છીએ ને એને એક્વાયર્ડ કહેવાય, એટલે કે ઉપાર્જિત રોગ પ્રતિકારક ક્ષમતા. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી, ઇમ્યુનો એટલે રોગ પ્રતિકારક ક્ષમતા થઈ અને ડેફિશિયન્સીનો મતલબ શું કરી શકીએ અહીંયા તો કે હાજર નથી, એટલે કે ઉપાર્જિત રીતે આપણે જે કોઈ પણ રોગ પ્રતિકારક ક્ષમતા મેળવી છે એ જો HIV વાયરસ વડે આપણા શરીરમાં ઇન્ફેક્શન થાય તો એ જતી રહેશે. એટલે કોઈ પણ વ્યક્તિ છે HIV વાયરસ છે એનું બોડીમાં ઇન્ફેક્શન લાગે છે એના કરતાં વધારે તો બીજા બધા રોગો છે એમના વડે ઇન્ફેક્શન લાગવાના કારણે મૃત્યુ પામે છે.
બરાબર. જો કે આના માટે ડિટેલ ચર્ચા જે છે એ આપણે ચેપ્ટર નંબર 8ની અંદર જ કરીશું, કારણ કે ત્યાં આગળ વાયરસને લઈને ચોક્કસ રીતે આપણે રોગો છે, અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસને લઈને જે કંઈ પણ ડિઝીઝ છે એ બધા ડિસ્કસ કરીએ છીએ. જ્યારે તે સમજશું ત્યારે આપણને એકદમ ક્લિયર થઈ જશે કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એવું કેમ એને નામ આપવામાં આવે છે. બરાબર. મેઇનલી તો એ આપણી રોગ પ્રતિકારક ક્ષમતા જે છે એને અવરોધવાનું કાર્ય કરે છે, જેના કારણે આપણા શરીરની અંદર જે સામાન્ય રીતે પ્રક્રિયાઓ થાય છે રોગકારક સજીવો સામે લડવાની, એ પ્રક્રિયા છે એ અવરોધાય છે, અને એ પ્રક્રિયા અવરોધાતા આપણા શરીરની અંદર રોગકારક પરિસ્થિતિ છે એ અસ્તિત્વમાં આવતી હોય છે. બરાબર. તો અહીંયા આગળ HIV જે છે એ એટલા માટે થોડો વધારે ભયાનક છે. અને બીજી વસ્તુ એ પણ કે HIV વાયરસ જે છે એના માટેની હાલમાં આપણી પાસે કોઈ પણ પ્રકારની રસી એટલે કે વેક્સિન અવેલેબલ નથી, કે જેના કારણે એકવાર આપણે કે 2 વાર આપી દઈએ રસી તો એના પછી આપણને ક્યારેય રોગ ન થાય, ઇન્ફેક્શન ન લાગે, એવું છે નહીં. એટલા માટે થોડો વધારે ખતરનાક છે. નેક્સ્ટ એના પછી વાત કરીએ તો આમાં ઘણા બધા એવા ડિઝીઝ છે, ખાસ કરીને હેપેટાઇટિસ B અને HIV. આ જે છે એ સામાન્ય રીતે જો કોઈ એક વ્યક્તિ છે એને ઇન્ફેક્શન લાગેલું હોય અને એમની સોય કે સિરિંજ હોય, બરાબર, કે પછી ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનો હોય, બરાબર, તો એ સાધનો જે છે એમનો ઉપયોગ કોઈક આવા રોગથી સંક્રમિત ન હોય એવા પ્રકારની વ્યક્તિ હોય એના ઉપર ઉપયોગ કરવામાં આવે તો એને પણ આ પ્રકારના રોગનું સંક્રમણ લાગે છે. અને આ પ્રકારની સમસ્યા જ્યારે સામે દેખાય ત્યારે જ ડિસ્પોઝેબલ મેડિકલ ઇડ્સ છે એમનો ઉપયોગ કરવાનો નિર્ણય આવ્યો હતો. બરાબર, કે જેની અંદર આપણે સિરિન્જ છે એમને એક વ્યક્તિ ઉપર ઉપયોગમાં લીધા બાદ એને ફેંકી દઈએ છીએ. બરાબર. તો આવા પ્રકારની ટેકનિક જે છે એ આવા પ્રકારના ડિઝીઝની જાણ થવા પછી નિયમ તરીકે લાગુ કરવામાં આવી. બરાબર. હવે આ રોગો છે કેવી રીતે ચેપી હોઈ શકે તો કે સામાન્ય રીતે જોઈએ તો રુધિરાદાન અથવા રુધિરાદાન એટલે કે આપણે રુધિર એકબીજાને આપીએ છીએ તો એના થ્રુ પણ ટ્રાન્સફર થશે. ચેપી માતાથી એના ગર્ભસ્થ શિશુ એટલે કે માતાના ગર્ભાશયની અંદર જે બાળક છે એને પણ આ રોગ થઈ શકે છે. આના ઉપરાંત જોઈએ તો હેપેટાઇટિસ B, જનનાંગીય હર્પીસ અને HIV આ 3 જે છે એની સિવાયના કોઈ પણ રોગો લઈ લો કે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે, એનું જો નિદાન વહેલા થાય તો એની સંપૂર્ણપણે સારવાર શક્ય છે. જ્યારે હેપેટાઇટિસ B, જનનાંગીય હર્પીસ અને HIV જે છે એ કદાચ એવું કહી શકીએ કે હેપેટાઇટિસ છે એ તો જાનલેવા છે, બરાબર. જનનાંગીય હર્પીસ અને HIV જે છે એના કારણે વ્યક્તિ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ મોટા ભાગે આ ડિઝીઝ છે એની સાથે રહેતા હોય છે. બરાબર. બાકીના ગોનરિયા છે, સિફિલિસ છે, બરાબર, આની જેવા જે ડિઝીઝ છે એનું જો વહેલા નિદાન થાય તો ચોક્કસ રીતે એ રોગો છે એમની અંદરથી બચી શકાય છે. હવે નિદાન એટલે શું, પહેલાં એ શબ્દનો મતલબ સમજી લઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ જે છે એમને ટાઇફોઇડ થાય છે, બરાબર, કે HIV થાય છે, કે પછી અન્ય કોઈ પણ પ્રકારનું રોગ થાય છે, બરાબર, કે જે ખાસ કરીને વાયરસ છે કે બેક્ટેરિયા છે એના જેવા સૂક્ષ્મજીવોથી થાય છે. બરાબર. હવે જો અહીંયા આગળ ટાઇફોઇડ હોય તો એના માટે ચોક્કસ કસોટી આવે જેને આપણે વિડાલ ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ, વિડાલ કસોટી તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે HIV થયો હશે કોઈ પણ વ્યક્તિને, સામાન્ય રીતે લક્ષણો દેખાય છે અને આપણે ચેકિંગ કરવું છે કે એમના શરીરની અંદર HIV વાયરસ હાજર છે કે નહીં. તો એમના ચેકિંગ માટેની જે પદ્ધતિ આવે છે અને મોટાભાગે આપણે અલાઇઝા કસોટી છે એનો ઉપયોગ કરતા હોય છે. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ આસે આ છે એ પણ તમે આગળના ધોરણની અંદર સ્ટડી કરવાના છો. બરાબર. અને સાથે સાથે આપણે આગળના ચેપ્ટર્સની અંદર પણ એ સ્ટડી કરવાના છીએ. આ મેથડ્સ છે. બરાબર. તો આ ચોક્કસ પ્રકારની કસોટી જે છે એ જ્યારે કોઈ પણ વ્યક્તિનું રુધિર લઈને તપાસ કરવામાં આવે ત્યારે જો એ ચોક્કસ રીતે એન્ટીજન એન્ટીબોડી હોય કે પછી એ પ્રકારના સજીવોની હાજરી જોવા મળે તો એના આધારે નક્કી કરી શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને આ પ્રકારનો રોગ છે. બરાબર. અને આ પ્રકારનું સંક્રમણ લાગેલું છે. તો એ જે પદ્ધતિ છે એને આપણે કહીએ છીએ નિદાનની પદ્ધતિ. હવે એકવાર નિદાન થઈ ગયું એના પછી શું હોય તો કે હવે પછીનો તબક્કો છે એને આપણે કહીએ છીએ સારવાર પદ્ધતિ. સારવાર પદ્ધતિની અંદર શું હોય તો કે અલગ અલગ પ્રકારની દવાઓ છે, અલગ અલગ પ્રકારની આયુર્વેદિક કે હોમિયોપેથિક કે કોઈ પણ પ્રકારની પદ્ધતિ છે એમના વડે એ રોગમાંથી કોઈ પણ સજીવ છે એમને મુક્તિ અપાવી અને આપણે સારવાર કહીએ છીએ. બરાબર. તો આ 2 સ્ટેપ્સ છે એ આપણને ખબર હોવા જોઈએ. અને સૌથી પહેલું સ્ટેપ ચેપગ્રસ્ત સ્થિતિ એટલે કે ઇન્ફેક્શન. બરાબર. એટલે કોઈ પણ સજીવની અંદર કોઈ પણ રોગકારક સજીવ છે એનું દાખલ થવું એને આપણે ઇન્ફેક્શન એટલે કે ચેપ કહીએ છીએ. ચેપ લાગ્યા પછી એનું નિદાન થાય અને નિદાનની પ્રક્રિયા બાદ એની યોગ્ય પ્રકારની સારવાર થાય. જો યોગ્ય સમયે અને યોગ્ય નિદાન કસોટી વડે
ચોક્કસ તકેદારી લેવામાં આવે તો રોગો દ્વારા બચી શકાય છે અને તો પણ સરળ રીતે જીવન છે જીવી શકાય છે. બરાબર. ઓકે, હવે સામાન્ય રીતે આ જે રોગ છે એ થયો છે કે નથી થયો એના સામાન્ય લક્ષણો હોય. બરાબર, શરૂઆતની અંદર જે આપણને દેખાતા હોય છે. ખાસ કરીને આ બધા જ છે પ્રજનન તંત્રને લગતા રોગો છે અથવા તો ત્યાંથી જ ટ્રાન્સફર થાય છે. તો સૌથી પહેલાં આપણને જનનાંગીય વિસ્તાર એટલે કે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સનો જે એરિયા છે ત્યાંથી આપણને એ વસ્તુ છે એના માટે માહિતી મળે. પહેલું વાત કે ઇરિટેશન, ખંજવાળ આવી, લિક્વિડ ફ્લુઇડ જે છે એ સતત સ્ત્રાવ થાય અને સામાન્ય રીતે પેઇન થવું, દુખાવો થવો અને સાથે સાથે સોજો થવો. આ પ્રજનન માર્ગના વિસ્તારમાં જો આટલી વસ્તુ થાય તો આમાંના કોઈ પણ પૈકી લક્ષણો હોઈ શકે કે એ જનનાંગીય ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ હોય. બરાબર. હવે અહીંયા આગળ ઘણી બધી વાર વાત કરીએ તો સ્ત્રીઓ જે છે, ફિમેલ જે છે, એમની અંદર આ રોગના ચિહ્નો છે એ ઝડપથી ખબર પડતી નથી. બરાબર. એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. ફ્લુઇડનો સ્ત્રાવ થવો સતત રીતે, મેન્સ્ટ્રુઅલ સાયકલ આવી, તો એ તબક્કા દરમિયાન ફિમેલ જે છે એ ઇગ્નોર કરે કે આ બધા સામાન્ય લક્ષણો હોઈ શકે. બરાબર. એટલા માટે એ અનિદાનિત રહી જાય છે અને લાંબા સમયે આ જે છે એ રોગો સ્ત્રીઓને વધારે અસર કરે છે. બરાબર. નેક્સ્ટ જોઈએ તો ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અથવા ઓછા લક્ષણો દેખાવા અથવા તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સથી જોડાયેલા સામાજિક કલંકનો ડર અને સંક્રમિત વ્યક્તિ સમયસર નિદાન સુધી નથી પહોંચતો, ત્યારે આવા પ્રકારના રોગો છે એમના ઉપચારમાં પાછળથી ઘણી બધી તકલીફો પડતી હોય છે. એટલે કહેવાનો મતલબ શું છે તો કે અહીંયા તમને કહેવા માંગે છે કે જો તમને એવું લાગે છે કે આવા પ્રકારના કોઈ પણ સંક્રમણથી આપણે સંક્રમિત છીએ તો એના માટે ગભરાવાની જરૂર નથી. બરાબર. કારણ કે આ જે છે એ આપણી લાઈફ માટેનો સવાલ છે. જો આપણે કોઈ પણ વ્યક્તિના કે સામાજિક કલંકના ડરથી આ રોગોથી પીડાતા રહીશું તો એ કોઈ પણ રીતે આપણને સારવારમાં ઉપયોગી બનશે નહીં. બરાબર. એટલે ઉચિત ઉપાય એ જ છે કે સમયસર નિદાનની પ્રક્રિયામાંથી પસાર થવું અને સમયસર એને લઈને સારવાર લેવી. બરાબર છે. તો આ પ્રકારે આપણે ધ્યાન આપવું જોઈએ. હવે અહીંયા આગળ ખાસ વાત કરીએ તો ચોક્કસ લક્ષણો જે છે એ કયા કયા હોઈ શકે અને જો નિદાન ચોક્કસ સમયે ન થાય તો આગળ ઉપર કેવા પ્રકારના લક્ષણો હોઈ શકે અને કેવા પ્રકારના પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે એના માટેની વાત કરેલી છે. હવે અહીંયા આગળ ચોક્કસ રીતે કહીએ તો નિતંબની બળતરા, પછી પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝીસ PID. બરાબર. આ જે છે એ ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે. આના ઉપરાંત જો ફિમેલ હોય તો એમની અંદર ગર્ભપાતની પ્રક્રિયા થઈ શકે, મૃત બાળકનો જન્મ થાય અથવા તો ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થાય. બરાબર. આમાંના કોઈ પણ પ્રકારના લક્ષણો છે એ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, અંડવાહિનીમાં ગર્ભધારણ થાય તો એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ એક્ટોપિક પ્રેગ્નન્સીસ. બરાબર. એક્ટોપિક પ્રેગ્નન્સીસ. આના ઉપરાંત અફળદ્રુપતા, પ્રજનન માર્ગનું કેન્સર, આવા ઘણા બધા પ્રકારના અલગ અલગ તકલીફ છે એ વધી શકે છે. બરાબર. ઓકે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ સ્વસ્થ સમાજ માટેનો એક મોટો ખતરો છે. કારણ કે અહીંયા આગળ તમે એક વસ્તુ સમજો કે જ્યારે આ પદ્ધતિ માટે આપણે વાત કરીએ છીએ ત્યારે સમાજની અંદર જે રિપ્રોડક્ટિવ એજની અંદર વ્યક્તિઓ છે એટલે કે પ્રજનન સક્ષમ વ્યક્તિઓ છે એમની અંદર આ પ્રકારના રોગોનો ખતરો વધી જાય છે. અને જો આ પ્રકારના રોગો એમની અંદર વધે તો એ દેખીતી વાત છે કે એના કારણે એમનું યુથ જે છે એ સેફ નથી એવું કહી શકાય. બરાબર. એટલા માટે જ આવા રોગો છે એમની શરૂઆતની અવસ્થામાં જ સારવાર લેવી એ સૌથી સારી અને સમજદારી ભરી પ્રજનનને લગતી, પ્રજનન સ્વાસ્થ્યને લગતી સુઝાવભરી પ્રયુક્તિ છે. બરાબર. અને આને લઈને ગવર્મેન્ટ છે એમના દ્વારા ઘણા બધા પ્રકારે સારવાર, પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે કે આવા બધા રોગો માટે લોકોને અવેરનેસ આવે. બરાબર છે. હવે આમ સામાન્ય રીતે આપણે જોઈએ ને તો આવા પ્રકારના રોગો જે છે એમનાથી બધા જ વયની વ્યક્તિઓ છે એ ચેપી થતી હોય છે અથવા તો સંક્રમિત થતી હોય છે. પણ સૌથી વધારે જો સંવેદનશીલ હોય કોઈ પણ આવા પ્રકારના રોગો માટે તો 15 થી 24 વર્ષની વય જૂથના વ્યક્તિઓ છે એ સૌથી વધારે સંક્રમિત થતા હોય છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ લોકો જે છે રિપ્રોડક્ટિવલી એક્ટિવ હોય છે. બરાબર. પ્રજનનની પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેતા હોય છે અને આ પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે, જેના કારણે એવું બની શકે કે 15 થી 24 વર્ષની વ્યક્તિઓનું વય જૂથ છે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ છે એનાથી વધારે સંક્રમણ હોઈ શકે. પણ આનાથી ભયભીત થવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે અહીંયા આગળ એના માટેના નિવારણ અને નિદાન કસોટી આપણી પાસે ઘણી બધી અવેલેબલ છે જેનાથી આપણે ચોક્કસ રીતે બચી શકીએ છીએ.
હવે જો આ પ્રકારના ડિઝીઝ છે એનાથી બચવું હોય તો કયા પ્રકારે આપણે કાર્ય કરી શકીએ? તો કે આ પ્રકારના ડિઝીઝ જે છે એમનાથી જો આપણે દૂર રહેવું હોય તો કેટલાક સિદ્ધાંતો છે, નિયમો છે, એમને જીવનની અંદર અનુસરવા જોઈએ, જેના કારણે આવા પ્રકારના રોગો છે એમનાથી બચી શકાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ આપણને વાત કરી છે જે અજાણ્યા સાથીઓ સાથે કે પછી કોઈ અજાણી વ્યક્તિ સાથે જાતીય સંબંધ કે સમાગમની અંદર ભાગ લેવો જોઈએ નહીં. બરાબર? કારણ કે કોઈ પણ વ્યક્તિ જે છે એમના અંદર કયા પ્રકારના ડિઝીઝ છે, રોગના કઈ લક્ષણો છે એ આપણને કોઈ પણ રીતે માહિતી હોઈ શકે નહીં. બરાબર છે. બીજું એના પર ઉપાય એ હોઈ શકે કે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો. આપણે આગળના આ ચેપ્ટરની અંદર જોઈ ગયા કે કેવી રીતે નિરોધ છે એ બેરિયર ક્રિએટ કરે છે, ફિઝિકલ બેરિયર, જેના કારણે નર અને માદા પ્રજનન અંગો છે એ બંને એકબીજાની સાથે સરળતાથી કોન્ટેક્ટમાં આવતા નથી, અને એ કોન્ટેક્ટ નહીં થવાના કારણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ જે છે એ વધારેમાં વધારે આગળ જઈ શકતા નથી. એટલે આ જે છે એ બીજો ઉપાય કહી શકીએ. ત્રીજું જે છે આની અંદર સૌથી અગત્યની વાત છે કે કોઈ પણ શંકાના કિસ્સાઓની અંદર વ્યક્તિએ પ્રાથમિક તબક્કે નિદાનની પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ. જો એ નિદાનની પ્રક્રિયામાંથી થોડા તબક્કાની અંદરથી પસાર થઈ શકે અને સંપૂર્ણ સારવાર લઈ શકે તો એના માટે એ સૌથી સારામાં સારી બાબત કહી શકાય, જેના કારણે આવા પ્રકારના રોગો જે છે એમના વડે બચાવ થઈ શકે છે. બરાબર? તો આ સંપૂર્ણ રીતે પ્રજનનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થને લઈને અલગ અલગ પ્રકારના ડિઝીઝ માટે ઇન્ફોર્મેશન હતી. બરાબર? બાકીની ડિટેલમાં ચર્ચા આગળના ચેપ્ટર્સની અંદર અને આગળના સ્ટાન્ડર્ડ્સની અંદર તમે જોશો.